જય વડવાડા, જય ગોગા મહારાજ. અને અનેક પ્રસંગો દર પૂનમ રવિવાર ગોગા મહારાજનું અનક્ષેત્ર મોટું ચાલે છે. અહીંયા જ કાસવા ગોગા મહારાજની જગ્યામાં રોજ 500-700 માણસ રોજ જમતું હોય છે. દર રવિવાર હોય તો 5-7 માણસ જમે. નિઃશુલ્ક. દર પૂનમ હોય તો પણ 15-20 લોકો જમતા હોય છે. કોઈ અમારા પાવતી બુક હોતું નહીં, અમારા કોઈના જોડે માગણી હોતી નથી. અમારા રોમ ભરોસે ગોગા મહારાજની કૃપા, કાશી વિશ્વનાથ ભગવાનની કૃપા, અનેક અમારા ગુરુ મહારાજના વચનથી, અમારા વડવાડા દેવના અમારા રઘુરામ બાપુએ, અમારા લાલા બાપા, અમારી 5મી પેઢી, એમને વચન આપેલું કે કોઈ દાડો આ જગ્યામાં ખાધું ખૂટશે નહીં, વાપર્યું નેટશે નહીં, કોઈ દાડો આ ઘોડિયામાં બાર નેટશે નહીં, આ તમારી કોઠીએ દોણા નહીં ખૂટે. આવું અમારું એક ગુરુનું વચન છે. આગળ પણ ગુરુનું કાશી વિશ્વનાથ ભગવાનનું વચન હતું, જોડે જોડે વડવાડાનું પણ વચન મળ્યું. એટલે ઉત્તરે ઉત્તર અમારી પ્રગતિ જ થઈ અને વિકાસ થયો આ મંદિરનો. એટલે અત્યારે આ આખી દુનિયામાં કાશીધામ કાહવા તરીકે ઓળખાય છે. અને દરેક 18 વરણ અહીંયા આવે છે. કોઈને નાત જાત પૂછવામાં આવતું નથી. એક રબારી સમાજ નહીં, 18 વરણ અહીંયા આવે છે. અને બાપાની કૃપાથી દરેકના અન્નક્ષેત્ર, ચા પાણીની વ્યવસ્થા, જમવાની બધું જ સગવડતા મળે. રહેવાની પણ અહીંયા સગવડતા મળે. કોઈ અહીંયા પાવતી બુક, રહેવા માટેની રૂમનું ભાડું કે જમવાનું કંઈ પાવતી બુક કંઈ હોતું નથી. ભગવાન ભરોસે અને એક બાપાના વિશ્વાસ આ ચાલી રહ્યું છે. એટલે લોકોનું આસ્થાનું વિશ્વાસ વધ્યો કે ભાઈ જો આપણે ગમે ત્યાં જતા હોય તો પાવતી બુકો હોય છે. બધી જગ્યા પર હોય. બધી જગ્યાએ આપણે ના કહેવાય, અમારાથી પોતેથી ના કહેવાય, અમારે જાતે ના કહેવાય. પણ અમારા મંદિરમાં પરમાત્માની કૃપાથી, વડવાડા દેવની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી, ગોગા મહારાજની કૃપાથી રોમ ભરોસે ચાલે છે. આવા એના ટુકડો આપીએ છીએ. અમારાથી બને એ સેવા પણ અમે કરીએ છીએ. તો મિત્રો, જો આપને આ દિવ્ય વાતચીત ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા વિચારોને કોમેન્ટ સેક્શનમાં જણાવો.